લેતો આપણે ભરવાનો તો રિક્ષાનો સામાન. તો રિક્ષાના સામાનમાં છે આ સ્ટેન્ડ મંડપ સર્વિસનો સામાન. અને આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો જોતા થોડીક જ વારમાં આપણે રિક્ષાનો સામાન ભરી દીધો પૂરેપૂરો. જોઉં તમે કેટલી રિક્ષા આખી જામ કરી દીધી ને કરી દીધી રવાના. ને પછી કરી નાખ્યું મોટું બધી નુકસાન, તોડી નાખ્યો કાસ. આમ જ એવા કરો કે બીજા દિવસે કોઈ કામે બોલાવે નહીં. કામ એવા છે કે કાંઈ મોઢું દેખાડવાના લાયક જ નથી. ડિઝાઇન તો જોરદાર પાડી, કાસ અડે ને તાસ ખરી જાય. પછી આપણે આવી ગયા હતા જમવા માટે, તો જમીન પછી ખાટે એમ લીની તો ફરાર કરી. અને જોતા આપણે સમય થઈ ગયો કામનો, તો પાછા આપણે લાગી ગયા કામે. અને આપણે આ જે મંડપ સર્વિસનો સામાન છે ને એ બધો નીચે ઉતારવાનો છે. આ જે દેખાય ને મિત્રો, આપણે આ જગ્યામાં છે ને બધીમાં માંડવા ફિટિંગ કરવાના છે. તો આપણે વિશાલભાઈ જો પાઇપ તો મસ્તીના મૂકી દીધા. તો મિત્રો આમાં બીજું કંઈ નવીનમાં ન હોય, જો આ થાંભલી લઈને ડાયરેક્ટ ઘા કરી દેવાની બસ લાઈનમાં. પાઇપ તો મસ્ત મજાના પાથરી દીધા. તો હવે વારો છે ખાડા ગોળવાનો. તો વિશાલભાઈને આપણે લઈ લીધી હતી મસ્ત મજાની કે વિશાલભાઈએ તો મસ્તની જગ્યા ગોતી લીધી. તો હવે આપણે જો આયા ખાડો છે ને, જો આ જગ્યાએ ગોળવાનું છે. વિશાલભાઈ તમે શરમાવશો, ખાડો ગોળવાથી નહીં શરમાવાનું. કોઈ ખાવાનું ઘેર ન આપી જાય. હા, કામ કરો. થાંભલીના ખાડા તો ગોળીને કરી નાખ્યા રેડી. હવે આપણે છે ને એમાં થાંભલી ફિટ કરવાની છે. તો જો આ કેટલું બધી છે ને એના ખાડા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. હવે મિત્રો આપણે જો આ છે ને ખાડામાં નાખવાની છે થાંભલી. અને જોતા આપણે એટલું અડધું કામ તો કરી નાખ્યું પૂરું કમ્પ્લીટ. અને પછી આ ડાળ કે મારે નીચે આવવું હતું, પછી આપણે એને નીચે ઉતારી લીધી. અબે સાલે તો ઉતાવળે જેટલી આવી ગઈ કે હાથે હેઠે પડી ગઈ. એનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું હતું. તો હવે પછી આપણે આ કાપડ છે ને એ ઉપર બાંધવાનું છે. તો ચાલો મિત્રો હવે એને પણ બાંધી દઈએ. અને એમાં પણ કાંઈ નવીનમાં ન હોય. જો આ શેડો છે ને એને થાંભલીના હરિયામાં પહેરવી દેવાનો. બસ એમાં એક પછી એક એમ કરતું જવાનું એટલે થઈ જાય કામ કમ્પ્લીટ. તો એ પણ આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. કાપડ બધીમાં ઉપર આપણે બાંધી દીધું છે. જો હવે છે ને આમાં જો આ બધું જે નીચે છે ને એને આપણે ઉપર બાંધવાનું છે. એટલે કમ્પ્લીટ આપણું કામ થઈ જાય પૂરું. કરી નાખી નાની એવી બાકાજીકી. હા તો દોસ્તો આજનું કામ આપણું થઈ ગયું કમ્પ્લીટ. કેમ પણ તમે જરા કમેન્ટ કરીને જણાવજો કેમ કામ આપણું કેવું લાગ્યું તમને. તો ઓર્ડર બુકિંગ કરાવી દેજો જરા કમેન્ટ કરીને. જો આપણે વિશાલભાઈ પણ કામ કરી દીધું કમ્પ્લીટ. ને એક કામ તો કમ્પ્લીટ થઈ ગયું ને પછી આવી ગયા ઘરે. આયા પણ આપણે બનાવવાનું છે સ્ટેજ. અને મારા વાલા મિત્રો, તો આપણે જાજી બધી મહેનત પછી આવું સ્ટેજ બનાવી નાખ્યું. થઈ ગયું હતું મોડું. રાત્રે મિત્રો હેરખું દેખાણું તો આપણે દિવસમાં સવારમાં વહેલા આવી ગયા શૂટિંગ કરવા માટે. અને આ વ્લોગ આપણે પૂરો કરીએ. જય માતાજી.